સત કૈવલ વિદ્યા મંદિર સારસા, પરમ ગુરુ પાઠશાળા સંકુલ સારસા, હું ભાવિન ગોહિલ, ધોરણ 5, વિષય ગુજરાતી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ એકમ 3ને આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ. હવે એની અક્ષરશ અને શબ્દશ સમજૂતી મેળવીશું. તે પહેલાં પ્રથમ આપણે કવિ પરિચય ફરીથી જોઈ લઈએ. 3. મહેનતનો રોટલો. લેખક પરિચય. શ્રી પન્નાલાલ પટેલ. જન્મ ઈસવીસન 1912. સ્થળ માંડલી, રાજસ્થાન. મૃત્યુ ઈસવીસન 1988. લેખક શ્રી પન્નાલાલ પટેલનો જન્મ માંડલીના રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો છે. પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે, જેના કારણે એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો મળ્યા છે. આ એકમમાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ આપણને મળે છે. આ એક બોધ કથા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય કે મહેનતનો રોટલો એકમનો પ્રકાર જણાવો. તો આ એક બોધ કથા છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમ એટલે કે મહેનતનો મહિમા કયો છે? સ્વાશ્રય એટલે કે ક્યારેય બીજા ઉપર નિર્ભર ન રાખનાર, મહેનતને માનનાર, બરાબર, બીજાનું મફતનું ન લેવાની ભાવના અને પ્રામાણિકતા નો બોધ અહીંયા મળે છે. પ્રામાણિકતા રહેવું એટલે કે સમયસર જે કામ આપ્યું છે એ કામ પૂરું કરવાની જે ભાવના છે, ત્યાં એ પ્રામાણિકતા છે. બરાબર છે. જે સંસ્થામાં, જે જગ્યાએ જે સ્થળે તમે કામ કરતા હોય એ કામને તમારે પ્રામાણિક રહીને કામ કરવું જોઈએ, એવી ભાવના અહીંયા બતાવી છે. તો ચાલો આપણે એકમને શબ્દશ અક્ષરશ સમજૂતી મેળવીએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે મોચી ક્યાં રહેતો હતો? તો મોચી કાશી નગરીમાં રહેતો હતો. પ્રશ્ન બીજો છે કે મોચી સ્વભાવે કેવો હતો? વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે મોચી સ્વભાવે પ્રામાણિક અને સંતોષી હતો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે ખૂબ જ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સાધુ મહારાજ કાશી નગરીમાં રહેતા એક મોચી પાસે પગરખા સીવડાવવા માટે આવે છે. તે પૂછે, ભાઈ, મારા પગના પગરખા સીવો તો તમે એના કેટલા રૂપિયા લો? મોચી ભગત કહે છે, ત્યારે મોચી એમને જવાબ આપે છે કે મહારાજ, મારી પાસે સીવેલા તૈયાર નથી. સાધુ કહે છે, તો સીવો તો શું લો? તમે સીવી દો તો કેટલા રૂપિયા લો? તો મોચી ભગત કહે છે, 1.5 રૂપિયો. કેટલા રૂપિયા? 1.5 રૂપિયો. સાધુને વાત જોઈને નવાઈ લાગી. બીજાએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો અહીંયા, કારણ કે અહીંયા સાધુ મહારાજ જ્યારે બીજા કોઈ મોચીની દુકાને ગયા હશે, અગાઉ 2-3 દુકાનોમાં ફર્યા હશે, ત્યાં એમને એ પગરખા સીવવાના 2 રૂપિયા કયા અને પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવે. જેમ કે વસ્તુ લેવા જઈએ તો આપણે ભાવતાલ કરતા હોઈએ છીએ, બાર્ગેનિંગ કરતા હોઈએ છીએ. તો એવો ભાવતાલ કયો હશે? તો કહે છે, કંઈ નહીં, ચાલો ને 1.5 રૂપિયા હાલ દો, 2 રૂપિયા નહીં, તમારા માટે 1.5 રૂપિયો. એમ કરીને ઘટાડીને 1.5 રૂપિયા કયા હતા. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કયો. આ જો મોચી હતા, એમણે તો મૂળમાં સીધા કહ્યું કે ભાઈ અમે 1.5 રૂપિયો લઈશું. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ જ લેવાના. મોચી સાધુ મહારાજે પ્રશ્ન કર્યો કે ભાઈ કેટલા લેશો?
કહો તો ખરા, દોઢ તો તમે કહો છો જ, પણ લેશો કેટલા? તો મોચી હસવા લાગ્યો સાધુ મહારાજની સામું જોઈને અને કહે છે કે જે કયા છે એ જ લેવાના, તમારી ઈચ્છા હોય તો બનાવો. જે હું કહું છું કે 1.5 રૂપિયો લઈશ તો 1.5 જ લઈશ, નથી આમાં મારે 2 રૂપિયા જોઈતા કે નથી મારે 1 રૂપિયો જોઈતો. આપની ઈચ્છા હોય, જો તમારી ઈચ્છા હોય તો બનાવી આપો. સાધુએ કહ્યું અચ્છા બનાવો, ક્યારે આપશો? તો સાધુ કહે છે ઠીક છે બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે. પરમ દિવસે આ સમય તમે આવી જજો એટલે તમારા પગરખા તૈયાર હશે. સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. સાધુ કહે છે ચોક્કસ હો, પરમ દિવસ આ સમયે તૈયાર રાખજો, કારણ કે પરમ દિવસ સાંજે મારે જવાનું છે, માટે મોડું ના કરતા, ઢીલ કરતા નહીં. મોચી કહે જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. તમે બહારગામ જાઓ કે ના જાઓ એનાથી મને કંઈ વાંધો નથી, પણ પરમ દિવસે તમે આ સમયે આવશો એટલે તમને તમારા પગરખા મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? પેલા સાધુ મહારાજને પેલા મોચી પર થોડો વિશ્વાસ ઓછો હતો, એટલે તરત જ એમને થયું કે કંઈ નહીં, ચાલ ને લાવ આજે સવારમાં, એટલે કે બીજે દિવસ સવારમાં તરત જ સાધુ મહારાજ કહે છે મોચીને ત્યાં આંટો મારીએ, જોઈએ તો ખરા આપણું કામ એમને કર્યું છે કેટલું. પાછા સાધુ મહારાજ મોચીને ત્યાં આંટો માર્યો અને પૂછ્યું કેટલે આવ્યું ભાઈ, મારા પગરખા સીવવાનું કામ કેટલે આવ્યું મોચી ભગત? મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવો. મોચી કહે છે ચિંતા ના કરશો મહારાજ, હું વાયદો ચૂકીશ નહીં. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં તો મારું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. છતાંય હું બીજે દિવસ તો મળ્યા આવ્યા, પણ તોય એમને સંતોષ તો તોય જ ન થયો, તોય એમને શાંતિ ના થઈ કે કંઈ નહીં ચલો સાંજે જઈશું, તૈયાર જ હશે એમ. છતાંય એમને શાંતિ ન વળતા એ સીધા ત્રીજા દિવસે ફરી પાછા સવારમાં મોચીને ત્યાં ગયા, લાવને જરા આંટો મારી આવું. પણ આ વખત જ મોચીએ સાધુની કિંમત કરી. એણે કહ્યું મહારાજ મને તમને માણસ પારખતા આવડતું નથી. આ વખતે મોચીએ સાધુ મહારાજને પૂછ્યું તમને માણસ પારખતા નહીં આવડતું? લાગે તમને માણસને ઓળખાણ કરતા આવડતું નથી, તમને માણસની કોઈ કિંમત કરતા આવડતું નથી લાગતું. તમને એવું લાગે છે કે આખી દુનિયા જુઠ્ઠું બોલે છે? ના હકના શું કામ ધક્કા ખાવ છો? નકામાં ધક્કા ખાશો નહીં, સાંજે આવજો, જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મહારાજ મોચી ઉપર ખૂબ જ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું જરાક ઊભા રહો સાધુ મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. વિદ્યાર્થી મિત્રો સાધુ મહારાજે મોચી ભગતને 2 રૂપિયા આપ્યા, એટલે મોચી પાસે છૂટા ન હતા. મોચીને લેવાના હતા 1.5 રૂપિયો, એટલે 50 પૈસા જેટલા પૈસા તેને સાધુ મહારાજને પાછા આપવાના હતા. એટલે એ સાધુ મહારાજને કહે છે કે સાધુ મહારાજ ઊભા રહો, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. સાધુએ કહ્યું રહેવા દો ભગત, એટલા પૈસાની આપના તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી મહારાજ. સાધુ કહે છે કશું વાંધો નહીં, રહેવા દો, 50 પૈસા તમારી પાસે, એટલા પૈસાની તમાકુ લઈને એ તમાકુ પીજો. તો મોચી કહે છે હું તમાકુ પીતો નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રશ્ન પૂછાઈ શકે છે
ધ્યાન આપજો કે મોચી પરચુરણ લેવા માટે જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? પ્રશ્ન એવો પૂછાય છે કે મોચી પરચુરણ લેવા માટે જવાનું કહે છે ત્યારે સાધુ મહારાજ શું કહે છે? તો જવાબ છે કે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ મહારાજે કહ્યું, રહેવા દો ભગત, આટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચી કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. તો સાધુ મહારાજ કહે છે, કશું વાંધો નહીં, તો પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, મને હરામનો પૈસો ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના પર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેગથી જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, પારસમણી એટલે એક પ્રકારની દંતકથાઓમાં કહેવામાં આવતું કે પારસમણીથી જો લોખંડને અડાડવામાં આવે તો એ લોખંડ સોનામાં પરિવર્તિત થાય છે. એટલે કે પારસમણી એટલે કે એમાંથી એને સોનાને એટલે કે લોઢાને અડાડતા એ સોનાનો બની જાય છે. લોક માન્યતા છે એવી ભાઈ કે પારસમણી નામનો પથ્થર આવે એને તમે સોનાને અડાડો લોખંડને અડાડીએ તો એ સોનાનું બની જતો હોય છે. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસે જઈ ને મોચીને કહે છે કે એક મુઠ્ઠી ચણાના પૈસા તો આપો. મોચીએ કહ્યું, ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણાના પૈસાનું શું થશે? એ દુકાન તરફ ચાલતો હતો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન પર આવીને જોયું તો ઓજારો બધા જ સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુ મહારાજનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ છે, જીવ બળી ઉઠ્યો. જીવ બળી ઉઠવો એટલે કે દુઃખ થવું. તે નિશાસો નાખી બબડ્યો, નિશાસો નાખવા લાગ્યો. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછે કામ વળગ્યો. છતાં એ મોચી ભગત મનોમન વિચારવા લાગ્યા કે ગમે તેમ તો સાધુની ઈચ્છા તો આપણને ખુશી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. જે મોચી હતા એમણે 12 મહિના સુધી મજૂરી કરીને ત્યારે એ પોતાના માટે નવા ઓજારો વસાવી શક્યો હતો. એક વખત તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં તેના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણને એક પ્રશ્ન છે, પૂછાઈ શકે આપણને કે મોચી ભગત ક્યારે નવા ઓજારો વસાવી શક્યો? તો જવાબ આવે છે કે મોચી ભગત માંડ 12 મહિના સુધી મજૂરી કરી ત્યારે નવા ઓજારો વસાવી શક્યો. મોચીએ જોયું તો એ પેલા જ સાધુ મહારાજ હતા. તેણે સાધુને કહ્યું, ઓજારો બગાડી ગયા હતા એ જ સાધુ મહારાજ ને? સાધુને આ જોઈને નવાઈ લાગી. વિદ્યાર્થી મિત્રો મોચી ઊંચું ભરીને જોવે છે તો તેને લાગે છે કે આ પેલા જ સાધુ મહારાજ છો ને કે જેમણે મારા ઓજારો સોનાના કર્યા હતા. એટલે એવું નથી કહેતો કે સોનાના કર્યા, એટલે કે મારા ઓજારો બગાડી નાખ્યા હતા એ જ સાધુ મહારાજ ને? સાધુને નવાઈ લાગી.
એમને તો હતું કે પોતાની ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એના બદલે આ માણસ તો તેમને ઠપકો આપતો. જો વિદ્યાર્થી મિત્રો, તમારે આગળ સોનું પડ્યું હોય તો તમે એને લો કે ના લો, બરાબર છે, લઈ લઈએ છીએ આપણે, બધા જ લઈ લઈએ. તો અહીંયા તો આખા ઓજારો સોનાના કર્યા છતાં એ મોચી ભગત એનો સ્વીકાર કરતા નથી, એ લેતા નથી, એને ફેંકી દે છે અને જૂના ઓજારોથી કામ કરે છે, પણ એને એ સોનાનો ઉપયોગ કરતા નથી. જ્યારે સાધુ મહારાજ ફરી પાછા એમને મળવા આવે છે ત્યારે કહે છે કે તમે તો મારા ઓજારો બગાડી નાખેલા. એ સાધુ મહારાજને જો કયા વસ્તુ મળી એનો આનંદ નથી, પણ ઓજારો બગડી ગયા. પોતાની માટે જે 12 મહિના મહેનત કરીને નવા ઓજારો બનાવી લીધા હતા, એ ઓજારો ન રહેવાનો એને દુઃખ છે, સોનું મળવાનો એને આનંદ નથી. ને સાધુને તો એવું હતું કે કદાચ એ મોચી ભગત પોતાને ઓળખતા જ માન આપશે, સન્માન આપશે, આભાર માનશે, પણ એના બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? એ નાખી તો નથી દીધા ને? મને ખબર છે મારા જે સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, કાચી દુકાનને બાકી કરો, કામ કરનારા માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી સામે તાકી જ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવા જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારવા પડી ગયા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો? મહારાજ, મેં તમને કહ્યું હતું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈ કહ્યું, હું પણ નાનું મોટું તપ કરું છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો, સાધુ મહારાજ પણ એક સારા માણસ છે, જેમની પાસે સોનું બનાવવાનું સાધન છે, એટલે કે પારસમણી છે, છતાં પણ એ સાધુ મહારાજ ભિક્ષા માંગીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, પણ ક્યારે એ પારસમણીનો ઉપયોગ પોતાના માટે કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો એ પણ કાઢી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરી ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો હતો. કામે વળતા બગડ્યો. આપ ખરા સાધુ છો. વિદ્યાર્થી મિત્રો, હવે શબ્દ સમજૂતીને સમજીએ. કેટલાક અઘરા શબ્દો, જેમ કે અગાઉ મેં જણાવ્યું પ્રમાણે પગરખા શબ્દનો પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા તો જોડા, તેને આપણે પગરખા કહીએ છીએ. હરામનો એટલે કે મહેનત વગરનો, જ્યાં આપણે મહેનત કરી નથી, પરિશ્રમ કર્યો નથી અને જે વસ્તુ મળે એને આપણે હરામનું કહીએ છીએ. પારસમણી,
જેમ કે મેં કહ્યું એ પ્રમાણે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને એટલે કે લોખંડને સોનામાં બદલી નાખનાર મણીને પારસમણી કહેવાય છે. ગમ એટલે કે સમજ એવો થાય છે. ગર્વનો સમાનાર્થી જે એટલે કે શબ્દ સમજૂતીમાં થાય છે. અભિમાન, અહંકાર, મદ અથવા તો બડાઈ થાય છે. વિદ્યાર્થી મિત્રો કેટલાક રૂઢિપ્રયોગો જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે, રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પગ ઉપાડવો રૂઢિપ્રયોગોનો અર્થ થાય છે ઝડપથી ચાલવું, અને એના ઉપરથી વાક્ય બનાવી શકાય છે કે સાધુ મહારાજે ઝડપથી પગ ઉપાડ્યો. બાવડાના બળથી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે જાત મહેનતથી. મોચી ભગત બાવડાના બળથી 12 મહિના મજૂરી કરી નવા ઓજારો વસાવી શક્યા હતા. આ એનું વાક્ય થયું. જીવ બળવો એટલે કે દુઃખી થવું. મોચી ભગતના ઓજારો સોનાના થતા મોચી ભગતનો જીવ બળી ગયો. આવી રીતે તમે એના વાક્ય અને એના અર્થ લખવાના હોય છે. બીજા ઉદાહરણો જોઈએ. બેઠા બેઠા ખાવું તો કે શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરો, અને એના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું હોય છે. આગળનો રૂઢિપ્રયોગ છે નિશાસો નાખો એટલે કે આહ નાખવી, પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરવો, ખૂણામાં નાખવું, બેદરકારીથી બાજુમાં મૂકવું વગેરે જેવા રૂઢિપ્રયોગો આપ્યા છે. હવે આપણે ભાષા સજ્જતાનો અભ્યાસ કરીશું. ભાષા સજ્જતા એટલે કે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું જ મહત્વ છે. વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. એના કારણે ભાષામાં લય, ઢાળ વગેરે જોવા મળે છે. અટકવું, યતિ વગેરે જેવું પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન જેવા ચિહ્નનો ઉપયોગ કરીને ભાવ ઊભો થાય છે. ભાષા લેખનમાં વિરામ ચિહ્નનું ઘણું જ મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નનો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય મેળવીએ. પ્રથમ છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામને આપણે એક ટપકા જેવું કરીએ છીએ. જો અહીંયા લાલ અક્ષરની અંદર સફેદ કલરનું ટપકું છે. પ્રથમ એક વાક્ય છે, ઉદાહરણ છે તે જોઈએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. બીજું છે લી એટલે કે લિખિત અંગ, ચી એટલે ચિરંજીવી. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું બતાવવા થાય છે તથા શબ્દ ટૂંકમાં લખવા થાય છે. જ્યારે વાક્ય પૂરું થાય એવું બતાવવાનું છે એટલે કે જો અહીંયા કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. હતોથી વાક્ય પૂરું થયું છે અને ત્યાં નાનું ટપકું કર્યું છે તે એટલે પૂર્ણ વિરામ મૂકાયું છે. એટલે કે કોઈ શબ્દ ટૂંકમાં લખવાનો હોય ત્યારે પણ પૂર્ણ વિરામ મુકાય છે. જેમ કે અહીં લી લખ્યું છે એ આખો શબ્દ લિખિત અંગ છે. એવી જ રીતે ચી લખ્યું છે એ આખા શબ્દનો અર્થ ચિરંજીવી થાય છે, પણ એની જગ્યાએ આપણે લી અને પૂર્ણ વિરામ મૂકીને શબ્દ લખી શકીએ છીએ. બીજું જોઈએ અલ્પ વિરામ. અહીંયા વાક્ય છે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યમાં વચ્ચે વચ્ચે અટકવાની જરૂર પડે ત્યાં થાય છે. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા માટે થાય છે. સંબોધન કરીએ છીએ ને આપણે, પત્ર લખીએ ત્યારે સંબોધન કરીએ આપણે. કયું સંબોધન કરીએ? પરમ પૂજનીય, આદરણીય, સ્નેહી, પ્રિય વગેરે જેવા સંબોધનો જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી 2 થી વધારે પદો, જેમ કે 2 પદ છે અહીંયા પ્રાચી, નિર્મલ અને કૃતિ, આમ 3 નામ આપ્યા છે. એમાં પ્રાચી અને નિર્મલ પછી એ 2 પદ પછી આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. તથા દીર્ઘ વાક્યમાં, દીર્ઘ વાક્ય એટલે કે જ્યારે બહુ મોટા મોટા વાક્ય હોય અને એકી શ્વાસે બોલી ના શકાય ત્યારે જ્યારે
એ વાક્યમાં અટકવાનું થતું હોય, શ્વાસ લેવા માટેની જ્યાં જગ્યા ઊભી કરવાની હોય ત્યાં આગળ અલ્પ વિરામનો ઉપયોગ થતો હોય છે. આગળ છે પ્રશ્ન ચિહ્ન. કેમ મૂંગા થઈ ગયા? આવું મફતનું સોનું શું કરવું? વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક અને ભાવક તે પ્રશ્ન વાક્ય છે તે સમજી શકે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કોઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. સબકેવલ વિદ્યા મંદિર સારસા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.